તો હવાઈ મુસાફરી કરનારા લોકો માટે થોડી ચિંતા વધારે એવા સમાચાર છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ મુસાફરીના ભાડા પર લાગુ કરેલી અસ્થાયી મર્યાદા હવે પાછી ખેંચી લીધી છે। ફ્લાઇટ કામગીરી હવે સામાન્ય થઈ ગઈ હોવાનું જણાવીને મંત્રાલયે આ મહત્વનો નિર્ણય લીધો છે। આગામી 23 માર્ચ 2026થી આ ભાડા મર્યાદા સંપૂર્ણપણે હટાવી લેવામાં આવશે, જેથી હવે મુસાફરોને ટિકિટના ભાવ વધુ ચૂકવવા પડી શકે છે। આ મર્યાદા ડિસેમ્બર 2025માં ઇન્ડિગો એરલાઇન્સમાં પાયલોટની અછતને કારણે હજારો ફ્લાઇટ્સ રદ થયા બાદ લાદવામાં આવી। તે સમયે એરલાઇન્સ કંપનીઓ ટિકિટના ભાવ અસાધારણ રીતે વધારી ન દે તે માટે સરકારે 6 ડિસેમ્બર 2025થી ઇમરજન્સી નિયંત્રણો લાદ્યા હતા। હવે મર્યાદા હટાવતા મંત્રાલયે એરલાઇન્સને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભાડા વ્યાજબી અને પારદર્શક રાખવા પડશે। જો કોઈ પણ કંપની પીક સમયે અયોગ્ય વધારો કરશે તો સરકાર સખત પગલાં લેશે। ડીજીસીએ સતત નિરીક્ષણ કરવાનું કહેવામાં આવ્યું છે અને જરૂર પડે તો ફરી નિયંત્રણ લાદવાની તૈયારી પણ સરકારે રાખી છે।